આ ધૂળ જે છે મળી જ હોય 5-5, 50 કરોડ, 2 કરોડ, એ મારા માને મૂંડ છે કે છે, એ તો જડ અજીવ છે. તારા ક્યાંથી આવી ગયા? એ ખંડેરાય. હા, અહીં તો પ્રભુ એમ કે છે કે જે પુણ્ય શુભ શુભ ભાવ થાય એ તો રાગ છે. રાગ તે અચેતન છે, એમાં ચૈતનના સ્વભાવનો અંશ નથી. તેથી તે રાગ અરૂપી હોવા છતાં અચેતનના પ્રકાર છે કે શરીર, વાણી, મન, જળ, કર્મ એ અચેતન. હવે અહીં એક પુણ્ય ને પાપના ભાવ થાય એ અચેતન. આ અચેતન છે, એમાં વર્ણગંધ સ્પર્શ છે. અને પુણ્ય પાપના ભાવમાં રંગગંધ સ્પર્શ નથી, પણ તેમાં ચૈતનના પ્રકાશના નૂરનો અભાવ છે. માટે પુણ્ય પાપના ભાવને અચેતન કહેવામાં આવે છે. પૂદગલના અચેતન કહો, પૂદગલના કહે. ત્રીજું અચેતન કયું છે? 3 પ્રકારના અચેતન છે. આ શરીર, વાણી, મન, પૈસા, ધૂળ, બંગલા, એ બધું એકલું વર્ણગંધ રસવાળું અચેતન, જડ. પુણ્ય ને પાપના ભાવ એમાં પરમાણુ ને રંગગંધ સ્પર્શ નથી ભલે, પણ એમાં ચૈતન જ્ઞાયક સ્વરૂપ ભગવાન, એનો પ્રકાશ ચૈતનનો અંશ એમાં નથી. તેથી તે પુણ્ય પાપના ભાવને અચેતન કહેવામાં આવે છે. હા, એને અજીવ કહ્યા છે. અજીવ કહો કે અચેતન કહો. હા, ત્રીજા અચેતન ઈજણી વાત છે, તમને પડે. ભગવાન આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ છે, ચેતન. એ ચૈતન છે, અને એ સિવાયના જે ગુણો છે એ ચૈતનનો એમાં અભાવ છે. એ અપેક્ષાએ આત્માના જાણવું દેખવું જે સ્વભાવ છે એ ચેતન છે. અને એ સિવાયના જેટલા ગુણો છે, સમ્યક દર્શન, આનંદ, ચારિત્ર, વીર્ય, બળો, આત્મબળ, અંદર, એ બધાના ઉપયોગ જાણવું દેખવાનો એમાં અભાવ છે. એ અપેક્ષા એને અચેતન કહ્યા છે. પણ એ વાત અહીં નથી. એ વાત અહીં નથી લેવાની. એ અચેતન એટલા દેવાના છે. એને રૂપી કહેવાય. હા, એને થોડું પરિણામ કહેવાય છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય.